11 જુલાઈ 2016ના દિવસે સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢિયાળા ગામે અનુસૂચિત જાતિના લોકો પશુનું ચામડું ઉતારી રહ્યા હતા ત્યારે કેટલાક ગૌસેવકો પહોંચ્યા હતા અને મૃત પશુ ગાય છે અને ગૌ હત્યા કરી છે તેવો આરોપ મૂકીને અનુસૂચિત જાતિના 4 લોકોને કાર પાછળ બાંધીને બહેરમેથી માર માર્યો હતો। રાષ્ટ્રીય સ્તરે ચગેલા આ મુદ્દામાં 10 વર્ષ પછી ચુકાદો આવ્યો છે। ઉનાના ચર્ચિત દલિત કાંડ કેસમાં કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો જાહેર કર્યો છે। લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અદાલતે આ કેસમાં 5 આરોપીઓને દોષિત ઠેરવ્યા છે, જ્યારે અન્ય 38 વ્યક્તિઓને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરી મુક્ત કરવાનો આદેશ આપ્યો છે। ઉના વિસ્તારના વિભાગમાં ઉના પોલીસના તાબા તળે આવતા સમઢિયાળા ગામે જે તે વખતે એક બનાવ બનેલો, જે સંબંધે ઉના પોલીસમાં ફરિયાદ નોંધાયેલ તેની તપાસ સીઆઈડી ક્રાઇમને સોંપવામાં આવેલી। સમગ્ર તપાસના અંતે નામદાર કોર્ટના હુકમથી અત્રે વેરાવળના એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ શ્રી જે પંડ્યા સાહેબની કોર્ટમાં સદર કેસ ચાલેલ અને તેના એટો સેશન કેસ નંબર 8, 18, 9, 18 અને 11, 18 થી સંયુક્ત રીતે આજે તમામ આરોપીઓ સામેની કેસ ચાલી જતા આજરોજ અહીંની અદાલતે જે તે વખતે આ બનાવમાં ગુના સબબ સંડોવાયેલ આરોપી રમેશ ભગવાન જાદવ, નાનજીભાઈ ડાયાભાઈ, પ્રમોદગીરી રમેશગીરી ગોસ્વામી, બળવંતગીરી ઉર્ફે બલી ધીરુ ગોસ્વામી અને આ બધાને તકસીરવાન ઠેરાવ્યા છે અને તેઓ સામે ઇપીકો કલમ 323, 324, 342 અને 504 અન્વયે નો ગુનો સાબિત માનેલ છે। તેમજ એટ્રોસિટી એક્ટ ની જે સ્પેશિયલ એક્ટ 1989 તળેનો છે તેમાં 31 ERSU અને 31D અન્વયે પણ આ કામમાં આરોપીઓ તકસીરવાન ઠરતા હોવાનું નામદાર વેરાવળની કોર્ટે આજરોજ જાહેર કરેલ છે અને સજા સંબંધે સાંભળવા માટે નામદાર કોર્ટે